શહેરના બે અલગ અલગ સ્થળો જેમાં કેવડાબાગ તથા જૂના બાપોદ ચકાત નાકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો પીસીબીએ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી છે। પ્રથમ બનાવમાં નવાપુરા વિસ્તારમાં આવેલા કેવડાબાગની બાજુમાં કેદારનાથ રેસિડેન્સીના ચોથા માળે આવેલા મકાન નંબર 401માં રહેતા નયન રાકેશભાઈ કહાનાએ પોતાના ઘરે દારૂનો જથ્થો લાવેલો હોવાની બાતમીના આધારે પીસીબીએ રેડ કરી ₹81,600ના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ, એક મોબાઈલ ફોન કિંમત ₹25,000 મળીને કુલ ₹1,06,600ના મુદ્દામાલ સાથે નયનભાઈ રાકેશભાઈ કહાને ઝડપી પાડ્યા હતા। જ્યારે સોહેલ મલેક નામના તાંદલજાના ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। બીજા બનાવમાં શહેરના જૂના બાપોદ ચકાતનાકા વિસ્તારમાં આવેલા જય અંબે નગર સામેના માજીબા નગર મકાન નંબર 32માં રહેતા અશોક ઉદયલાલ ખટીકના ઘરેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો કિંમત ₹45,600, મોબાઈલ ફોનની કિંમત ₹10,000 મળીને કુલ ₹55,600ના મુદ્દામાલ સાથે અશોક ઉદયલાલ ખટીકની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।